ભાવનગર નીલમબાગ પોલીસમાં અગાઉ પોલીસ લાઇનના કંડમ માઉન્ટેડ ક્વાર્ટર્સમાં નેત્ર વિભાગના રાખવાના આવેલા સામાનની ચોરીની ફરિયાદને પગલે એક શખ્સને ઝડપી લેવાયો છે. પોલીસમાં અગાઉ નોંધાયેલી ફરિયાદને પગલે પોલીસે 1.75 લાખના માલસામાનના ચોરીના ગુનામાં શખ્સને ઝડપી લીધો છે. ચોરી કરનાર શખ્સે સીસીટીવી કેમેરા 36, એક પીટીઝેડ કેમેરો, 2 IBM સર્વર, 10 હાર્ડ ડિસ્ક સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી. ત્યારે પોલીસે વિજયભાઈ હિંમતભાઈ સોલંકીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવી ગયા એ શું નામ છે ઓલા નીતિનના છે કોઈ આપણા નીતિનના બોલો